મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે હિન્દુ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા કપનો ભવ્ય પ્રારંભ થયું હતું। 106 જેટલી ટીમોને સાંકળતી આ ભવ્ય ટૂર્નામેન્ટનો પ્રારંભ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રાના હસ્તે કરાયું હતું। પ્રથમ મેચ નવી ત્રણ નાર અને ભદ્રેશ્વરની ટીમો વચ્ચે યોજાઈ હતી, જેની ટોસ વિધિ મહાનુભાવોના હસ્તે થઈ હતી। ગ્રામ પંચાયત ડે નાઇટ કપની સિઝન 4ના પ્રારંભે ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, ગફૂરભાઈ શેખ, ગુલામ શાહ સૈયદ, બાપુ મિયા, નવીનભાઈ ફફલ, દાઉદભાઈ માજલિયા, રિયાઝભાઈ ચાકી, કેવલભાઈ આહિર, રાજાભાઈ સોડા, કિશનસિંહ ઝાલા, સાડાઉના સરપંચ અજીજભાઈ જુનેજા, ગુલામભાઈ સાંધ, અબ્દુલભાઈ ખલીફા, અજીજભાઈ સાંધ, મહેબૂબ બાયડ, સિકંદર સાંધ, મામદ શાહ સૈયદ વગેરે બહોળી સંખ્યામાં આગેવાનો અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૈયદ કાદરસા, વનરાજસિંહ જાડેજા, સલીમભાઈ સાંધ, રજબ જુનેજા, ઇલિયાસ શેખ, ખેરસા સૈયદ, અકરમ શાહ સૈયદ, અબ્દુલ ખલીફા વગેરે યુવાનોએ આયોજન સંભાળ્યું હતું। કાર્યક્રમનું સંચાલન સૈયદ કાદરશા બાપુએ કર્યું હતું। શાળાઓ ખાતે દર વર્ષે જે છે એ સુંદર મજાનો હિન્દુ મુસ્લિમ સમાજને જોડતો એકતાનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ વખતે રેકોર્ડ બ્રેક 106 જેટલી ટીમો ભાગ લીધો છે। આ સમગ્ર આયોજન અને કાદરશા બાવાજી છે એમના આયોજનને કેવી રીતે બિરદાવશો? આજે મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામमध्ये હિન્દુ મુસ્લિમ કોમી એકતાને બરકરાર રાખવા માટે કપનું નામ પણ હિન્દુ મુસ્લિમ એકતા કપ રાખેલ છે અને આ ચોથી સિઝન છે ને નાઇટ ટુર્નામેન્ટ હંમેશા રમે છે તે રીતે આ વખતે પણ આજે પ્રારંભ કરવામાં આવ્યો, શરૂઆત કરવામાં આવી। મહત્વની વાત એ છે કે એક નાનું આયોજન હોવા છતાં પણ આજે 106 ટીમો જ્યારે ભાગ લેતી હોય ત્યારે એક મોટું આયોજન કહેવાય। અને અત્યારે પણ જાણવા મળ્યું તે પ્રમાણે 9 થી 10 ટીમો હજી પણ લાઇનમાં ઊભેલી છે અને તેમને પણ તક મળશે તેવી બાંહેધરી આપી છે। ત્યારે આજે શાળાઓની અંદર આ ટુર્નામેન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યો। વિશેષ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બધા આજે સાથે મળી અને શાળાઓનો જે આ કાર્યક્રમ છે તેને ચાર ચાંદ લગાડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા। આપણે ઈશ્વર અલ્લાહ ભગવાન પાસે હર હંમેશા દુઆ કરતા રહીએ છીએ, તેવી રીતે આ વખતે પણ દુઆ કરીએ કે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે લોકોએ ભાગ લીધો છે તે તમામને પરવરદિગાર સારી બુદ્ધિ સદબુદ્ધિ આપે અને આ પ્રોગ્રામ સફળ થાય તેવી આપણે બધા દુઆ કરીએ। અને સાથે સાથે જે સાડાઉ ગામ છે તે ખરેખર એક કોમી એકતાને વરેલું ગામ છે। તે અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ જોવા મળેલું, જ્યારે આ ધમધમતો પ્રવાહ હોય તેમાં પણ જો જુનેજાભાઈ જેવા જંગી બહુમતીથી 1000ની આજુબાજુના મતોથી જ્યારે મત મળી અને જ્યારે વિજય થતા હોય ત્યારે ખરેખર કચ્છની કોમી એકતા હર હંમેશા ઝળકતી રહી છે। તેવી રીતે આ પંચાયતની અંદર પણ ઝળકેલી છે। સાથે સાથે કચ્છ કોમી એકતાના પ્રતીક સમા કાદરશા બાપુ છે જે આ ગામના છે અને આખું કચ્છ ખરેખર એમને કચ્છી કોમી એકતાના રીતે ઓળખે છે। આપણે એમને અભિનંદન આપશું। નાની ઉંમરની અંદર આવા સારા કાર્યો કરી અને જ્યારે કચ્છની કોમી એકતાને બરકરાર રાખવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે આનંદને લાયક છે, અભિનંદનને લાયક છે। અને તમામ આયોજકોને આપના માધ્યમ દ્વારા અમે અભિનંદન આપશું કે આવા કચ્છી કોમી એકતાના જે પ્રોગ્રામો છે, જે ક્રિકેટ ટુર્નામેન્ટના હિસાબે હોય કે પછી બ્લડ ડોનેશનના હિસાબે હોય કે અલગ અલગ રીતે કચ્છની કોમી એકતા બરકરાર રાખવા માટે આવા પ્રોગ્રામો કરવા જોઈએ, કરતા રહેવું જોઈએ। અને આજે રમત તો એક રમત છે પણ એમાંથી જે નીકળનારો પ્રવાહ છે, દાખલા તરીકે કોમી એકતાનો પ્રવાહ છે અને એમાંથી બનનારું જે રકમ બચશે એ રકમ સારી રીતે જેવી રીતે ઘાસચારો હોય એમાં વાપરીએ છીએ। પણ એક જે હિન્દુ મુસ્લિમ બહેનો છે, જે વિધવા છે, ત્યક્તા છે, તેમને જો આપવામાં આવશે તો એ ખરેખર વખાણવાને લાયક છે। કારણ કે આજે જેનો સહારો નથી હોતો તેનો સહારો આ આયોજન દ્વારા જો થતું હોય તે પણ એક ખારી સરાહનીય વાત છે અને એવી જ રીતે હર હંમેશા કાર્યો થવા જોઈએ। કાદરશા બાપુ, આપ જે આ આયોજન છે, આજે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સૌ જોડાયા છે ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે, આપ શું કહેશો? પહેલો તો આ ટુર્નામેન્ટના જે ટુર્નામેન્ટનું નામ છે જે કપનો હર્ષ હિન્દુ મર્ષ મુસલમાન ઓર હમશે હિન્દુસ્તાન, તો કપનું જે નામ છે ને હિન્દુ મુસ્લિમ એકતા કપ છે। એટલે ક્રિકેટ તો એક બહાનો છે, હકીકતમાં તો અમારો જે મિશન છે હિન્દુ મુસ્લિમને એક કરવાનો છે। કારણ કે જો પહેલાં હું વાત કરું તો હિન્દુ સમાજ બહુ મોટો છે અને મુસ્લિમ સમાજ બહુ મોટો છે। 10% હિન્દુ સમાજમાં ખરાબ હોય અને 10% જે મુસ્લિમ સમાજમાં ખરાબ હોય, એનો જે તકનો લાભ લઈ 10% જે ખરાબ વ્યક્તિ છે એ તકનો લાભ લઈને અમુક રાજકીય આગેવાનો બંને સમાજના જે પોતાની રોટલીઓ શકે છે એને આ એક મેસેજ છે
આ જે ક્રિકેટ છે ને એ લોકોને જવાબ છે. કારણ કે મા વખાણે નહીં પુત્ર નહીં, જગ વખાણે નહીં પુત્ર. તો આ ટુર્નામેન્ટમાં તમે જ્યારથી પત્રકાર મિત્રો ભુજથી માંડવીથી આવ્યા છો, તમે આવીને જોયો હશે, તમે મંચ ઉપર પણ જોયો હશે કે બધા સમાજના હિન્દુ મુસ્લિમ બધા સમાજના આગેવાનો તમને જોવા મળ્યા હશે. તો એક જવાબ છે, આપણે બોલીએ એ નહીં, જવાબ છે. અને ટુર્નામેન્ટની વાત કરું તો આ ટુર્નામેન્ટે એક રેકોર્ડ કર્યો છે. એ રેકોર્ડ એટલે કર્યો છે કે અમુક જગ્યાએ જે ટીમ વિનિંગ થાય એને 51,000 ઇનામ હોય, કાં 1 લાખ રૂપિયા ઇનામ હોય, છતાં પણ આટલી ટીમો નથી થતી. અહીંયા તો ફક્ત વિનિંગ ટીમને 25,000 છે, ફક્ત 25,000, છતાં પણ 106 ટીમ થઈ છે. એનું કારણ એ જ છે, એનું કારણ એ કે જે દર વર્ષે ટીમો રમવા આવે છે એમને જે માન મોહબ્બત જડે છે. અને આ ગ્રાઉન્ડની જે ખાસિયત છે, તમને ક્યાં રેતી જવાનું નહીં મળે, આઉટફિલ્ડ એકદમ તેજ છે અને કોમેન્ટ્રી લાજવાબ હોય છે, અલગ અલગ ગામોના કોમેન્ટર આવતા હોય છે. એટલે આ વસ્તુને ધ્યાને રાખી અને બીજો કે શાળાઓ ગામના જે લોકો છે એ મોહબ્બત આપતા હોય બધા ખેલાડીઓને. તો આ જ હિસાબે જે આ ટીમો આવી છે 106 પછી અમે ટીમો લેવાની બંધ કરી નાખી અને પછી હજી પણ 9 ટીમ રિઝર્વમાં છે. એમને ભાઈ અમે ના પાડી છે કોઈ નહીં આવે તો લેશું. અને આ ટુર્નામેન્ટમાં જેટલી પણ રાશિ બચે છે, ટુર્નામેન્ટનો ખર્ચો જે છે એને ખર્ચાને બાદ કરતાં જેટલી પણ રકમ વધે છે એ અમારી ગામને કોઈ પણ એક સમાજની નહીં, હિન્દુ મુસ્લિમ બધી બહેનો, વિધવા બહેનો છે એમને આ રકમ આપવામાં આવે છે. એ પ્રજાને એક સંદેશ હું તમારા માધ્યમથી આપીશ કે જે કોમી એકતામાં મજા છે, અંગ્રેજોએ તમે ઇતિહાસના જે પન્ના છે એને ઉથલાવીને જુઓ તો અંગ્રેજોને દેશમાંથી ભગાવ્યા છે ને એ કોઈ હિન્દુએ કે મુસ્લિમે નહીં, બધાએ ભેગા થઈને તમારા દાદા અને મારા દાદા બધાના દાદાએ ભેગા થઈને અંગ્રેજોએ ભગાવ્યો છે. ત્યારે જે હિન્દુસ્તાનની જે ખૂબસૂરતી છે ને એ જ છે કે હિન્દુ અને મુસ્લિમ જોડે સંપીને રહે, એ દેશની ખૂબસૂરતી છે, મજા એમાં છે. એ મારો સંદેશ છે એ ક્રિકેટના માધ્યમથી. નતમસ્તક વંદન કરું છું, સલામ કરું છું, સેલ્યુટ કરું છું કે હસે હિન્દુ મસે મુસ્લિમ અને હમસે હિન્દુસ્તાનના જે કાદર સાહેબ બાપુના પોતાના જે શબ્દો છે એ વારે ઘડીએ અહીંયા હું આવ્યો ત્યારથી દોરાવી રહ્યા છે. એટલે હિન્દુસ્તાન જો સાચા અર્થમાં બનતું હોય તો હિન્દુ મુસ્લિમ અને જે હિન્દુસ્તાનની અંદર રહેતા તમામ લોકોના કારણે એક હિન્દુસ્તાન બને છે, એક ભારત બને છે, એક ઇન્ડિયા બને છે. અને જે એમણે પહેલ કરી છે ને જે પહેલના ભાગરૂપે આજે અહીં હિન્દુ મુસ્લિમ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની જે રકમ છે એ પણ શાળાઓની વિધવા બહેનોને સહાય રૂપે આપવામાં આવશે. એમને ખુદને કામ આવશે, એના બાળકો હશે કદાચ તો એમના શિક્ષણના પણ કોઈ સારા કાર્યોમાં આ લાગી શકશે. એટલે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા મુદ્દાઓ છે, રમતગમતના જે મુદ્દાઓ છે, આ મુદ્દાને આપણે જો આગળ વધારી અને ચાલીશું તો ખૂબ સારા પરિણામ આખા ભારતને, આપણા મુંદ્રા તાલુકાને, કચ્છને, તમામને મળશે. કારણ કે કચ્છ એક કોમી એકતાનું પ્રતીક આપણે માનતા આવ્યા છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક નાના મોટા છમકલાઓના કારણે બદનામ થતા હોય છે. એમાં હું અને કાદર સાહેબ બાપુ બંને પણ ક્યાંક ને ક્યાંક બદનામ અગાઉ પણ થઈ ચૂક્યા છીએ અને અમે બંને સામે પણ મોરો પણ રહી ચૂક્યા છીએ, એવી પણ તમામને ખબર છે. ત્યારે આજે અમે અહીંથી કહીએ છીએ કે આજે હિન્દુ મુસ્લિમ એકતાની જે વાત આવી છે અને જે ખૂબ સારી પહેલ કરી રહ્યા છે એ પહેલના ભાગરૂપે આનાથી વધારે સારો પ્રવાહ, જેમ હાજી સાહેબે કીધું, એ સારો પ્રવાહ ન મળી શકે કે એવા બે વ્યક્તિઓ આજે એક મંચ પર એક જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર અમે જોવા મળીએ છીએ. કોમી એકતા કપ એ છેલ્લા 4થું વર્ષ છે. સફળપૂર્ત બનાવવા માટે આખું ગામ જે પણ આગેવાનો છે એ સફળપૂર્વક કામ અમને આગેવાની કરે છે. અને કોઈ પણ છેલ્લો આ 4થા વર્ષ છે, કોઈ પણ જાતની તકલીફ વિના બધેને મજા આવે છે એવો પ્રોગ્રામ અમે કરીએ છીએ. અને જે રીતે મારાથી પહેલે જે મહેમાનો બોલ્યા એ વિશે કે જે પણ એમાં રાશિ બચે છે, જે કોઈ પણ ગામમાં જે વિધવા હોય છે, વિધવા બહેનો, હિન્દુ મુસ્લિમ દરેક સમાજને અમે સાથે મળી અને એ આપણે કાર્ય કરીએ છીએ. અને જે પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહેમાનો બનીને આવ્યા, જે આપણે તમે જોયા ઇન્ટરવ્યૂ, એ બધેનો હું દિલપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ.